हासोट के बहुचर्चित बने वैसे साबिर कानूंगा हत्या केस में आखिरकार कोर्ट द्वारा 10 जितने अपराधी को आजीवन कैद और 2 जितने अपराधी को निर्दोष घोषित किया था। તારીખ 6/6/2017 રોજ હાસોટ મુકામે સાબિર કાનૂંગાનું મર્ડર થયેલું હતું, જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને 14 આરોપીઓ વિરુદ્ધ આપેલી, જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા, બાકીના 13 આરોપી વિરુદ્ધ હાસોટ પોલીસે ચાર્જશીટ કરેલું, જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું। જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ એસ.બી. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ કરેલી ને 2 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા, જે પૈકી મોહમ્મદ શફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, હનીફ ખોખર અને ઇશ્તિયાક ખોખર અને વગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને 2 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા। જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા।